Hello everyone and welcome to Management Study અને આજે આપણે જોશું કોમ્યુનિટી ઓરિએન્ટેશન એન્ડ હાયર સોશિયલ કેપિટલ. ઓકે, તો પહેલા આપણે ડેફિનેશન જોઈ લઈએ. કોમ્યુનિટી ઓરિએન્ટેશન એન્ડ હાયર સોશિયલ કેપિટલ આર ક્રિટિકલ એલિમેન્ટ્સ that contribute to the development and sustainability of societies, especially in economies like India where collective effort often drives progress. કોમ્યુનિટી ઓરિએન્ટેશન અને હાયર સોશિયલ કેપિટલ એટલે કે ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં આપણે કેટલા કોમ્યુનિટી ઓરિએન્ટેડ છીએ, બરાબર. કોમ્યુનિટીમાં રહીને કેવું કામ કરીએ છીએ, અથવા તો આપણું સોશિયલ કેપિટલ શું છે. સોશિયલ કેપિટલ સ્ટાન્ડ્સ ફોર, પહેલા તો કેપિટલ એટલે શું? કેપિટલ એટલે મૂડી, બરોબર. અને સોશિયલ કેપિટલ એટલે આપણે કેટલા સાથે મળીને રહીએ છીએ, અથવા તો આપણા જે હ્યુમન એફર્ટ છે સાથે મળીને રહેવાના, દેટ ઇઝ કોલ્ડ સોશિયલ કેપિટલ, બરોબર. તો આ બે છે જે કોમ્યુનિટી ઓરિએન્ટેશન અને સોશિયલ કેપિટલ એટલે કે સાથે રહેવાની જે ભાવના છે, એ ક્રિટિકલ એલિમેન્ટ્સ છે કોઈ પણ ડેવલપમેન્ટ અને સસ્ટેનેબિલિટી માટે. કોઈ પણ કન્ટ્રીની સસ્ટેનેબિલિટી અને ડેવલપમેન્ટ માટે આ બે ક્રિટિકલ ફેક્ટર્સ છે, બરોબર. એટલે ઇન્ડિયામાં કેવું કોમ્યુનિટી ઓરિએન્ટેશન છે અને ઇન્ડિયાની સોશિયલ કેપિટલ કેવી છે, બરોબર, એ ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં કીધું છે અને એના વિશે આજે આપણે જોશું, બરોબર. આ ટોપિક તમારા સિલેબસમાં આપેલો છે એટલે હું આ ટોપિક જે છે એ ડિસ્કસ કરું છું, બરોબર. These concepts emphasize the role of communities in fostering trust, cooperation and shared values. આ જે છે, બરોબર, એ વસ્તુ શું બતાવે છે કે કોમ્યુનિટી એટલે કે જે જૂથ છે, બરોબર, જે સમૂહ છે, બરોબર, એનો રોલ શું છે, શેમાં? તો કે ટ્રસ્ટ બિલ્ડ કરવામાં, કોઓપરેશનમાં અને શેર્ડ વેલ્યુઝમાં, બરોબર, which in turn enhance economic and social well-being, બરોબર, કે જે ઇકોનોમિક અને સોશિયલ વેલબિંગ જે છે ઇન્હાન્સ કરે છે. First one is community orientation. Okay. Community orientation refers to the focus on collective well-being, shared responsibility, and mutual supports within a group. It prioritizes community interest over individual gains, fostering a sense of belonging and cooperation. Community orientation શું છે કે સાથે મળીને ભેગા મળીને કામ કરવાની વસ્તુ ઉપર ફોકસ કરે છે અને કોઈ ઇન્ડિવિજ્યુઅલ ગેઇન એટલે કે કોઈ એક વ્યક્તિને ફાયદો ન થાય પણ ઓવરઓલ જે આખા સમૂહને ફાયદો થાય એવા કામ કરવા ઉપર ફોકસ કરે છે. કમ્યુનિટી ઓરિએન્ટેશન એટલે કે સમૂહમાં ભેગા મળીને બધાને ફાયદો થાય એવું કામ કરવું, નહીં કે માત્ર એક વ્યક્તિને જ ફાયદો થાય એવું કામ કરવું, બરાબર. અને એક કોઓપરેશનની, એક ભાઈચારાની જે ભાવના છે એ છે કોમ્યુનિટી ઓરિએન્ટેશન. કી ફીચર્સ ઓફ કોમ્યુનિટી ઓરિએન્ટેશન. હવે કોમ્યુનિટી ઓરિએન્ટેશનના કી ફીચર્સ કયા કયા છે, બરાબર. પેલું છે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી. મેમ્બર્સ ઓફ ધ કોમ્યુનિટી વર્ક ટુગેધર ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ એન્ડ એડ્રેસ ચેલેન્જીસ. જે કોમ્યુનિટી એટલે કે જે સમૂહમાં રહેતા હોય લોકો, બરોબર, એ શું કરે કે સાથે મળીને કામ કરે અને કોઈ પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરે અને કોઈ પણ ચેલેન્જીસ આવે છે એનો પણ એક સાથે હેન્ડલ કરે. હવે આ કોમ્યુનિટી ઓરિએન્ટેશન એ છે તમને વિલેજ એરિયામાં વધારે જોવા મળશે કમ્પેર ટુ અર્બન એરિયાઝ. ગામડામાં તમે જો કોઈ પણ પ્રસંગ હોય તો ઘણા બધા લોકો ભેગા થઈ જાય, કોઈ પણ નાની મોટી સમસ્યા હોય તો ઘણા બધા લોકો એકત્ર થઈને તેને સોલ્વ કરવાની ટ્રાય કરે, બરોબર. એમાં ભાગીદારી આપે, બરોબર, એમાં ભાગીદાર બનીને એ પ્રોબ્લેમને સોલ્વ કરવાની ટ્રાય કરે. તો જે કોમ્યુનિટી ઓરિએન્ટેશન છે અથવા તો જે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે, બરોબર, એ ગ્રામીણ લેવલે વધારે છે કમ્પેર ટુ અર્બન એરિયા. અર્બન સિટીમાં શું થાય કે તમારા ઘરમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ તો બાજુવાળા પડોશીને પણ ન ખબર હોય કે તમારે શું પ્રોબ્લેમ છે, બરોબર. તો કોઈ નાની એવી સોસાયટીમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ તો જે સેક્રેટરી હોય, બરોબર, એ જ ખાલી એનું ધ્યાન આપે, બીજા કોઈ લોકો પાસે ટાઈમ પણ ન હોય કે શું પ્રોબ્લેમ છે અથવા તો શું છે. તો કોઈ પ્રસંગ હોય તો એ પણ તમે ખાલી ઘરના લોકો જ એને હેન્ડલ કરતા હોય, બરોબર, બીજા કોઈ લોકો આવે નહીં. તો આ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી જે છે, બરોબર, એ કોમ્યુનિટી ઓરિએન્ટેશનનો એક ફીચર્સ છે, બરોબર. અને એ ફીચર જે છે એ ગ્રામીણ લેવલે વધારે જોવા મળે કમ્પેર ટુ શહેર લેવલ, બરોબર. એક્ઝામ્પલ આપેલું છે વિલેજીસ પૂલિંગ રિસોર્સિસ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. ગામડામાં કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું હોય તો વિલેજના જે લોકો છે, લોકલ લોકો જે આવીને હેલ્પ કરે, બરોબર, બનાવવામાં. Mutual support emphasizes on helping each other during times of need such as festivals, wedding or crisis, બરોબર. હવે આ બધી જે વસ્તુ છે એ ગામડામાં વધારે થાય કારણ કે કોઈના જો લગ્ન પ્રસંગ, તમે ગામડામાં રહેતા હોય તો તમને વધારે ખબર હશે કે કોઈનો પણ લગ્ન પ્રસંગ હોય તો નાનો મોટો પ્રસંગ હોય ત્યારે ગામડામાંથી બધા લોકો સાથે મળીને એ પ્રસંગ પાર પાડવા માટે કોશિશ કરતા હોય, બરોબર. એ બધા સાથે મળીને એ કામ પૂરું કરવા માટે કોશિશ કરતા હોય, જે શહેરોમાં જે આવું નથી થતું.
શહેરમાં તમે રહેતા હોય તો તમારા ઘરે કંઈક પ્રસંગ હોય તો ખાલી તમે ઘરના લોકો જ એમાં તમારું યોગદાન આપતા હોય, પણ બીજા જે તમારા નેબર્સ છે એ લોકો કોઈ તમને સપોર્ટ કરવા નહીં આવે, બરોબર. આમાં એક્ઝામ્પલ આપેલું છે ઇન્ફોર્મલ લેન્ડિંગ ઓર શેર લેબર ડ્યુરિંગ હાર્વેસ્ટ સિઝન્સ. ખેતી થતી હોય તો ખેતીમાં એક તમારું ખેતર છે, સપોઝ કે મારું ખેતર છે, બરોબર. મારા ખેતરમાં અત્યારે હાર્વેસ્ટિંગ નથી થતું, પણ મારા નેબરના ખેતરમાં હાર્વેસ્ટિંગ થાય છે, તો હું એને હેલ્પ કરાવવા જઈશ, બરોબર. અને હું એને હેલ્પ કરાવવા જઈશ તો એને એમ નહીં કહું કે ભાઈ મેં તને આટલી હેલ્પ કરાવી, તું મને આટલા પૈસા આપ. એ એક્સચેન્જમાં એ મને હેલ્પ કરાવી દેશે ને. તો મ્યુચ્યુઅલ સપોર્ટ જે છે કમ્યુનિટી ઓરિએન્ટેશનની એક બીજી કેરેક્ટરિસ્ટિક છે, અને એ પણ રૂરલ એરિયાઝમાં વધારે જોવા મળે. ફાર્મર્સ જે હોય એ લોકો પછી મ્યુચ્યુઅલ સપોર્ટ વધારે હોય કમ્પેર ટુ કોર્પોરેટ્સ. ઓકે. Cultural preservation. Communities play a significant role in preserving tradition, values and language. અત્યારે આપણા ઘણા બધા ટ્રેડિશન જે છે એ વયા ગયા, બરોબર. ઘણી બધી વેલ્યુઝ છે આપણે ફોલો નથી કરતા, ઘણી બધી આપણી લેંગ્વેજીસ હતી. ઇવન જો તમે સૌરાષ્ટ્રમાં રહેતા હોય, બરોબર, તો તમને ખબર જ છે કે તમે સુરેન્દ્રનગર બાજુ જાઓ તો લોકો અલગ રીતે બોલતા હોય, ગુજરાતી જ બોલે છે પણ અલગ રીતે બોલે છે. તમે આમ જામનગર સાઈડ આવો, રાજકોટ સાઈડ આવો, બરોબર, તો અહીંયા ગુજરાતી અલગ રીતે બોલે છે. કચ્છ સાઈડ જાઓ તો અહીંયા કચ્છી બોલે છે, બરોબર. નીચે સોમનાથ કોડીનાર સાઈડ જાઓ તો અહીંયા અલગ રીતે ગુજરાતીમાં વાત થાય છે. અમદાવાદ જાઓ, ગાંધીનગર જાઓ તો અહીંયા શુદ્ધ ગુજરાતીમાં વાત કરવામાં આવે છે. તો એક ગુજરાત એક જ રાજ્ય છે, પણ એના જિલ્લાઓમાં જુદી જુદી પ્રકારે ગુજરાતી બોલવામાં આવે છે, બરોબર. તો આ જુદી જુદી લેંગ્વેજીસ જે હતી, બરોબર, એ લેંગ્વેજ છે એ આપણું કલ્ચર રિપ્રેઝેન્ટ કરે છે, બરોબર. સેલિબ્રેટિંગ લોકલ ફેસ્ટિવલ્સ ઓર મેન્ટેનિંગ ઇન્ડિજિનિયસ આર્ટ ફોર્મ્સ, બરોબર. કે જે કોમ્યુનિટી ઓરિએન્ટેશન છે એમાં શું છે કે કલ્ચરને મેન્ટેન કરવા અથવા તો કલ્ચરને પ્રિઝર્વ કરવા ઉપર ફોકસ કરે છે, અથવા તો એનો જે ફોકસ છે ટુવર્ડ્સ કલ્ચર વધારે છે. સસ્ટેનેબિલિટી એટલે કે પહેલા લેક્ચરથી હું કહું છું કે સસ્ટેનેબિલિટીના બે મિનિંગ થાય. પહેલો મિનિંગ એટલે કે લાંબા સમય સુધી ચાલે તેવું, અને બીજો મિનિંગ એટલે કે ઇકો ફ્રેન્ડલી હોય તેવી વસ્તુ, બરોબર. તો સસ્ટેનેબિલિટી એટલે કે આમાં ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને લાંબા સમય સુધી ચાલે એવી વસ્તુઓ યુઝ કરવામાં આવે, બરોબર. પ્રેક્ટિસીસ લાઇક કમ્યુનિટી ફાર્મિંગ ઓર વોટર કન્ઝર્વેશન ઓફન પ્રાયોરિટાઇઝ લોંગ ટર્મ ઇકોલોજીકલ બેલેન્સ. કમ્યુનિટી ફાર્મિંગ કરવામાં આવે, વોટર મેનેજમેન્ટ કરવામાં આવે, વોટર કન્ઝર્વેશન કરવામાં આવે. એક્ઝામ્પલ વિલેજ લેવલ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. ગ્રામ્ય લેવલે પાણીને સંગ્રહ કરવા માટે ઘણી બધી ટ્રેડિશનલ સિસ્ટમ જે છે, જે અત્યારની મોડર્ન એન્જિનિયરિંગ સિસ્ટમ કરતાં પણ વધારે ઇફેક્ટિવ છે, બરોબર. તો એ પણ એક કેરેક્ટરિસ્ટિક છે કોમ્યુનિટી ઓરિએન્ટેશન. પાર્ટિસિપેટરી ડિસિઝન મેકિંગ એટલે ડિસિઝન મેકિંગ ગમે ત્યારે કરવામાં આવે ત્યારે બધાના મત લેવામાં આવે, કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન ન લે, પણ બધાનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણે, બરોબર, બધાનો પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાનમાં લઈને ડિસિઝન્સ લેવામાં આવે. આમાં કીધું છે ગ્રામ સભા. ગામડાઓમાં પંચાયતોમાં ગ્રામ સભા થતી હોય, બરોબર. તો આ એક એક્ઝામ્પલ છે પાર્ટિસિપેટરી ડિસિઝન મેકિંગનું, કે કોઈ પણ ડિસિઝન્સ લેવો છે, બરોબર, તમે બધાનો મત લઈને ડિસિઝન લો. તમે કોઈ પણ મોટો ડિસિઝન છે પર્સનલ લેવલે ન લઈ શકો, તો એ પણ કોમ્યુનિટી ઓરિએન્ટેશનનો એક એક્ઝામ્પલ છે. બીજો પોઈન્ટ છે હાયર સોશિયલ કેપિટલ. સોશિયલ કેપિટલ refers to the networks, relationships and trust within a community that enable collective action. Higher social capital strengthens the social fabric, making communities more resilient and cooperative. હવે જે સોશિયલ કેપિટલ છે એ નેટવર્ક, રિલેશનશિપ અને ટ્રસ્ટ થી બને છે, બરોબર. અને કોમ્યુનિટીને એક રીતે આપણે કહીએ ને કે એક કોમ્યુનિટીને ડ્રાઈવ કરે છે, બરોબર, કોમ્યુનિટીને જોડી રાખે છે. કારણ કે કોમ્યુનિટી એટલે કે સમૂહમાં શું હોય કે નેટવર્ક્સ હોય, રિલેશનશિપ હોય, એકબીજા ઉપર ભરોસો હોય, બરોબર. આ થોડુંક સોશિયોલોજી ટાઈપ જેવું છે, બરોબર. હાયર સોશિયલ કેપિટલ, નોટ મેનેજમેન્ટ બટ થોડું સોશિયોલોજી જેવું છે, બરોબર. જેમાં સોસાયટી એઝ અ સોસાયટીને બહુ વધારે મહત્વ આપવામાં આવે કમ્પેર ટુ એન ઇન્ડિવિજ્યુઅલ, બરોબર. તો એના વિશે જ વાત કરે છે હાયર સોશિયલ કેપિટલ. કમ્યુનિટી જે છે, સમૂહ જે છે, એના માટે નેટવર્ક, રિલેશનશિપ અને ટ્રસ્ટ જે છે બહુ મહત્વના છે કમ્પેર ટુ એન ઇન્ડિવિજ્યુઅલ પર્સન, અને જે કલેક્ટિવ એફર્ટ ઉપર વધારે ફોકસ કરે છે રાધર દેન ઇન્ડિવિજ્યુઅલ એફર્ટ.
ડાયમેન્શન ઓફ સોશિયલ કેપિટલ તો પેલું છે ટ્રસ્ટ. બરોબર, ટ્રસ્ટ એટલે વિશ્વાસ. The foundation of social capital, ensuring that members can rely on each other. બરોબર, એકબીજા ઉપર ટ્રસ્ટ હોય તો જ કમ્યુનિટી ડેવલપ થઈ શકે. બરોબર, એક્ઝામ્પલ બોરોઈંગ એન્ડ લેન્ડિંગ વિથ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ. બરોબર, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ હોય તો એમાં તમે પૈસા ઉછીતા પણ આપો અને ઉછીતા લ્યો પણ ખરા. બરોબર. ઓકે,